કે જ્યારે 33મો અધ્યાય આપણે શરૂ કર્યો ત્યારે પ્રભુએ આપણી આગળ એક શરત મૂકેલી, કઈ? તારામાંથી એકને ચોકીદાર નીમ. આ શરત મૂકેલી શરૂ કર્યું ત્યારે. અને પછી ચોકીદારના જે કામ છે એ હવે આવશે. ચોકીદાર એટલે ચેતવનાર. લશ્કર હુમલો કરે ત્યારે ચોકીદારની પાસે રણશીંગડું હોય. એ રણશીંગડું ફૂંકે એટલે લોકો ચેતી જાય. લડનારા લડવા જાય અને ના લડનારા પોતાનો બચાવ કરવા માટે વ્યવસ્થામાં પડી જાય. આ જૂના કરારના યુદ્ધ વખતના નિયમો હતા. મારા બાઇબલમાં લખેલું છે 3 પ્રકારના રણશીંગડા જૂના કરારમાં જોવાના મળે છે. 3 પ્રકારના. એક, લશ્કર આવે ત્યારે ચેતવણીનું રણશીંગડું. પછી લડવા જવાનું હોય ત્યારે એકઠા થવાનું રણશીંગડું. અને પછી વિજય મળે ત્યારે વિખરાઈ જવાનું રણશીંગડું. આનંદ કરતાં કરતાં ગાતા ગાતા છૂટા પડી જવાનું. હવે આ જ્યારે હું વાંચતો હતો, જોકે ગયા સોમવારે તો મેં એનો વિચાર નહોતો કર્યો, પણ પછી ઘેર જઈને મેં વાંચ્યા પછી વિચાર કર્યો તો મને નવું જાણવાનું મળ્યું. જ્યારે આપણા ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ને એ વખતે કોમી હુમલાઓ થયેલા, મુસ્લિમ અને હિન્દુઓને રમખાણ થયેલા, બહુ મુશ્કેલી થયેલી. અચ્છા, તે વખતે કેરીપુર જેવા ગામમાં પારક સાહેબે રણશીંગડાની જગ્યાએ ઘંટ મૂકી દીધેલો કે જો આપણી પર હુમલો થાય, મંડળીને કહેલું, આપણી પર હુમલો થાય તો હું ઘંટ વગાડીશ, એટલે તમારે હત્યા લઈને આવી જવાનું અને મંદિરને બચાવવાનું. આ ચિહ્ન આપ્યું કે ઘંટ સંભળાય એ કયા પદ્ધતિમાં સંભળાય એ એમણે કહ્યું હશે, આપણે જાણતા નથી. પણ રણશીંગડાના જગ્યાએ ઘંટ. તો પછી મને યાદ આવ્યું કે જ્યારે આપણે રવિવારનો ઘંટ વાગે છે ત્યારે દેવળમાં આવવા માટે તૈયાર થઈએ છીએ. જો યાદ રાખીએ, મેથોડિસ્ટવાળા તો શું કરે છે મને ખબર નહીં, પણ હું નાનો હતો ને CNI વાળા એટલે તે વખતના IP મિશનવાળા હતા ને, તો પહેલો ઘંટ વાગે ત્યારે પછી તૈયારી કરવાની અને બીજો ઘંટ વાગે એટલે દેવળમાં આવી જવાનું. એટલે 2 ઘંટ વગાડતા હતા ભાઈ. હું તો સાંભળીને જતો હતો. એટલે કેમ? કારણ કે આ પ્રજા એવી છે કે 1 ઘંટે આવે એવી નથી. એટલે પછી મિશનરીઓએ 2 ઘંટ વગાડવાનું રાખ્યું એમના જ ગામમાં, એમણે વસાવેલા પરામાં આ રાખ્યું અને એ ચાલ્યું. મેં તો એનો અનુભવ કર્યો છે એટલે કહું છું. 1 ઘંટ ચેતવણીનું રણશીંગડું કે ભાઈ રવિવાર છે, તૈયાર થાવ અને ભજનમાં જાઓ. આ પદ્ધતિ આપણા ચર્ચની. તમે જોજો, કોઈ માણસ, આ તો અત્યારે મોબાઈલ આવ્યો એટલે, પણ કોઈ મરી ગયું હોય અને પછી પગી બધે ફરી વળતા ના હોય ત્યારે અમુક સ્ટાઇલમાં ઘંટ વગાડવામાં આવે. દેવળમાં વગાડે એવો નહીં, જુદી સ્ટાઇલમાં. એનો રણકાર જુદો હોય, એનો સમયગાળો વાગવાનો જુદો હોય. એ વાગે ને તો અન્ય ધર્મીઓ પણ જાણી જાય તો મરી ગયું. ભાઈ મારી સ્કૂલમાં હિલમાં હતો ને અને ઘંટ વાગે ને તો પેલા હિન્દુ શિક્ષકો મને કહેતા કોણ ગયું, એટલે એમને ખબર પડી ગઈ કે આ ઘંટ દેવળનો નહીં, આ ઘંટ મરણનો. તો એ રણશીંગડું મરણની ખબર આપવા માટે. આપણો ફતેહગંજનો ઘંટ 2 કિલોમીટરના એરિયામાં સંભળાતો હતો. ભાઈ આ તો ઘંટ બદલ્યા પછી ખબર નહીં, પણ શરૂઆતનો ઘંટ રાજમહેલ સુધી અવાજ જતો હતો એવું લખેલું છે. તો એ ઘંટનો જ્યાં અવાજ થાય
અને એની મેથડ ખબર પડી જાય એટલે પછી કોઈને આમંત્રણ આપવાનું ના હોય, કબ્રસ્તાનમાં બધા આવી જાય. આ રણશીંગડાનો એક પ્રકાર. અને હવે તમે ફરી સાંભળજો, જે માણસ જેટલી ઉંમરમાં મરણ પામ્યું હોય એટલા ટકોરા પડે, એટલે કેટલી ઉંમરનો માણસ મરી ગયો તે ખબર પડી જાય, જો ગણ્યા હોય તો. ટકોરા ગણ્યા હોય તો, ના ગણ્યા હોય તો ના ખબર પડે. એટલે આ બધી નિશાનીઓ એ રણશીંગડામાં જાય. ટૂંકમાં રણશીંગડું ખાત્ર મ્યુઝિકનું સાધન નહીં, પણ ચેતવણીનું, આવવાનું, જવાનું, વિખરાઈ જવાનું એક સાધન બની ગયું, એવું મારા બાઇબલમાં લખેલું છે. એટલે મેં તમને 3 પ્રકાર બતાવ્યા. અચ્છા, હવે જ્યારે હિઝકિયલને પ્રભુ કહે છે ત્યારે એક જ પ્રકારમાં કહે છે, દુશ્મન આવે છે અને તું ચેતવણી આપવા માટે રણશીંગડું ફૂંક. અને મેં જતાં જતાં તમને કહેલું ત્યારે તમે મને જવાબ આપ્યો હતો, અત્યારે આપણું રણશીંગડું એટલે સુવાર્તા. તમે બોલેલા અને હું બોલેલો બાઇબલ. તો બાઇબલ પણ બીજા નાશમાં જતા માણસોને જો ચેતવે તો તમે રણશીંગડું ફૂંક્યું એવું કહેવાય. તમે ત્યાં પાળકની જરૂર નથી, પાળક તો રવિવારે જ ફૂંકે, પણ તમારે તો ધારે તારે તમને લાગે ત્યારે ફૂંકવાનું. કારણ કે ન્યાયનો દિવસ આવે છે, સગડાને શિક્ષા થવાની છે. આટલું ભાન દરેક વ્યક્તિને હોવું જોઈએ. આ યાદ રાખજો. ઈસુ આવી રહ્યા છે એ બધા કહેશે, બધા ભાઈ પુનરાગમનનો સમય નજીક આવી રહ્યો છે, ઈસુ જલ્દી આવવાના છે, તૈયાર થાવ. પણ આવીને શું કરશે તો કોઈને ખબર જ નથી. એટલે જો તમે ઊંઘતા રહેશો તો એ આવીને જતા રહેશે ને તમે રહી જશો. હવે આ હું જે બોલ્યો તે બાઇબલમાં લખેલું બોલ્યો. કેમ? કારણ કે આપણી મંડળીને ઈસુની સુવાર્તામાં 10 કુમારિકાઓની ઉપમા આપેલી છે. 10 કુમારિકા. કુમારિકા એટલે મંડળી. એ કઈ મંડળી આપણે નક્કી નહીં કરવાનું, કારણ કે પૃથ્વી પરની કોઈ પણ મંડળી હોય એ પેલી 10માં આવી જાય. પછી પ્રભુએ કહ્યું 5 ગઈ દેવીની સાથે અંદર અને 5 બહાર રહી ગઈ. આવું ઈસુએ કહ્યું. એનો અર્થ શું થયો? વરરાજા આવે ત્યારે જે જાગતી મંડળી હોય તે સ્વર્ગમાં જાય ઈસુની સાથે, અને આપણે જો ઊંઘતા રહીએ તો મંડળી હોય તોય રહી જઈએ, ખ્રિસ્તી હોય તોય રહી જઈએ, કારણ કે આપણે ઊંઘીએ છીએ. એટલે હિઝકિયલને કહે છે, આપણને કહે છે રણશીંગડું ફૂંક, જાગતા રહે, તૈયાર રહે, આવવાના છે ઈસુ. અને જો તમે તૈયાર હશો તો તમે ઈસુની સાથે જશો. આ ઈસુનું કહેવું છે. પણ હજુ ક્લિયર કરીને આગળ જતો રહો. ઈસુએ જાગતા રહેવાનો અર્થ શામાં લીધો છે? કારણ કે અંદર લખ્યું નથી જાગતા રહો. જાગતા રહો ને પ્રાર્થના કરો એ શિષ્યને કહ્યું, પણ મંડળીમાં નથી કહ્યું. તો મંડળીમાં શું કહ્યું? જેની મસાલ સળગતી હતી એ દેવની સાથે ગયા, અને જેની મંડળી બુઝાઈ ગઈ હતી એ સળગાવવા રહી એટલામાં આવી ગયો અને એ જતો રહ્યો લઈને. એનો અર્થ એ થયો કે જેનું જીવન પ્રકાશિત છે, જેના જીવનમાં ઈસુનો પ્રકાશ છે એ જાગતું કહેવાય. અને જેના જીવનમાં ઈસુનો પ્રકાશ નથી, ઈસુનો પ્રકાશ એટલે વચન. કારણ કે ઈસુ મને પ્રકાશ આમાંથી જ આપે. હવે એ સ્વર્ગમાંથી બોલીને નાખે, આ બોલીને ગયા, આમાં એમના વચનો છે.
એ જે બોલેલા એ લખ્યું છે. એટલે આપણું બાઇબલ એ દેવનો પ્રકાશ છે. એટલે જેનામાં બાઇબલ, જેનું જીવન પ્રભુના વચન પ્રમાણે, એની મસાલ સળગતી કહેવાય. અને અચાનક ઈસુ આવે તો સળગતી મસાલવાળા ઈસુની સાથે જાય અને ઊંઘતા માણસો, હુલવાઈ ગયેલી બાઇબલ વગરની જિંદગી જીવનારા ખ્રિસ્તીઓ રહી જાય. એટલે હવે ચેતવણી કઈ થઈ? દરેક ખ્રિસ્તીએ બાઇબલ વાંચવું, સમજવું અને એ પ્રમાણે જીવવું. એ કંઈ આવ્યું પ્રકટીકરણમાં. પ્રકટીકરણમાં ક્લિયર કર્યું, કારણ કે પ્રકટીકરણમાં આવવાના છે છેલ્લા સમયમાં. જો તમે આખું બાઇબલ વાંચી જજો. પ્રકટીકરણમાં ઈસુના આવવાના ચિહ્ન બધા બતાવ્યા છે. ત્યાં લખ્યું છે કે જે મારા વચનો વાંચે છે, શીખે છે અને પાળે છે એને ધન્ય છે. એ સુખી, પરમ સુખી. કેમ? કારણ કે એ જાગતો કહેવાય. અને હું ના જાગું તો નરકમાં જવું, રહી જવું. એટલે ચોકીદારે શું કરવાનું? તમારે શું કરવાનું? આ વાંચતું રહેવાનું, કહેતું રહેવાનું અને એમાંથી જેટલું મારાથી પડાય એટલું પાડતું રહેવાનું. કારણ કે પૂરેપૂરું તો પડાવવાનું નથી. આ પૃથ્વી પર એક પણ માણસ, એક પણ સંત, એક પણ ધર્મગુરુ એવા નથી કે જે આખું બાઇબલ પૂરેપૂરી રીતે પાડે. એ શક્ય જ નથી. એટલે આપણે આ પ્રકાશ આપણી જાગૃતિ પ્રમાણે જેટલો થાય એટલો પ્રકાશવા દેવાનો. બાકીનું તો પ્રભુ જાણે છે કે હું નબળો છું, હું અબળ છું, એની ઈચ્છા છે, પણ એ માણસ છે એટલે પૂરેપૂરું બાઇબલ પાડી શકે નહીં. હવે યાદ રાખજો, હું જે બોલ્યો એ પેલો જુવાન વિદ્વાન છોકરો અને ઈસુની વાતચીતમાં આવે છે. એ છોકરો ભણેલો હતો, પૈસાદાર હતો, બહુ મિલકત ધરાવતો હતો અને નિયમશાસ્ત્રનો પાળનારો હતો. એ ઈસુ પાસે આવ્યો, નવા કળાની વાત કરું છું, અને કહ્યું કે છે હું શું કરું અનંત જીવન પામવા માટે? હું સ્વર્ગમાં આવવા માટે શું કરું? તો ઈસુ કહે છે તારું નિયમશાસ્ત્ર શું કહે છે? આ બાઇબલ તને શું શીખવાડે છે? તો પેલો છોકરો જાણતો હતો એટલે બોલ્યો, તું બાઇબલના નિયમો પાળ એટલે સ્વર્ગમાં જવાશે, ઈસુ સાથે જવાશે. પણ પેલો છોકરો કહે છે, જુવાન છોકરો કહે છે હું તો નાનો હતો ત્યારથી જ પાડતો આવ્યો છું આખું બાઇબલ. ભાઈ લખેલું બોલું છું, મારા નાનપણથી હું નિયમશાસ્ત્ર પાડતો આવ્યો. હવે જો જુઠ્ઠું બોલ્યો હોય તો ઈશ્વરની ધૂળ ના કાઢી નાખે? ધમકાવે નહીં? હા, જુઠ્ઠું નાલાયક કે ના કે? અરે આપણને ધમકાવે, ના ધમકાવે, ઈસુ ધમકાવે. પણ ઈસુ રાજી થયા. એનો અર્થ કે સાચું બોલતો હતો, એ નિયમશાસ્ત્ર પાડતો હતો. પણ એને ખબર નથી કે નિયમશાસ્ત્ર પાડતા પાડતા એમાં અધૂરો હતો. એને ખબર કે હું બધું પાડું છું પણ અધૂરો હતો. એટલે ઈસુએ યાદ દેવડાવ્યું, તારી વાત સાચી છે, તું નિયમશાસ્ત્ર પાડે છે, પણ એક વાત રહી જાય છે, એક બાબતમાં અધૂરો છે. બધું તું બરોબર પણ એકમાં. પછી એ રાજીનો ડેટ થઈ ગયો છે, કારણ કે એને ખબર કે બધું થઈ એક જ બાકી છે ને, પાડીશું. પછી ઈસુએ જે કહ્યું ને એ જ એનાથી ના પડાયું, એ કહ્યું તે જ ના પડાયું. આખું નિયમશાસ્ત્ર પાડનારો એકમાં અધૂરો. કયું? તારું જે છે તે વેચી નાખ, ગરીબોને આપી દે અને મારી પાછળ. હવે આ તો એકદમ સહેલું.
પણ એનાથી ના પડ્યું. પછી શું કહે છે, એની કને પૈસા હતા ને એટલે ના પડ્યું, પૈસા ના હોત તો એ પાડત. અને પછી શિષ્યોને કહ્યું, આ પૈસાદાર લોકોને દેવના રાજ્યમાં આવવું એના કરતાં ઊંટને સોયના નાકામાંથી જવું સહેલું છે. આ દાખલો આપ્યો ઈસુએ. હવે આ તો બાઇબલમાં લખેલું બોલ્યો, પણ મને સંતોષ ના થયો. એટલે મેં કહ્યું કે પ્રભુ, એ વેચી ના નાખે તોય તારો જ કહેવાય ને, તારે લઈ લેવો જોઈએ. ત્યાં આપ્યું છે, ભોગવે છે, એમાં એને વેચવાની ના આપી દેવાની શી જરૂર? મેં પ્રભુને કહ્યું મારી રીતે હો, લોકોને નહીં. પછી મને પ્રભુએ કહ્યું, ભાઈ એની વાત નહીં, મારે તો નિયમશાસ્ત્રનો ભંગ બતાવો તો. એટલે પછી મને ખબર પડી કે નિયમશાસ્ત્રમાં એક કલમ છે, લોભ ના કર. અને એણે વેચ્યું નહીં એનો અર્થ શું? એનું વેચવાનું નતા કહેતા પ્રભુ, લોભ ના કરીશ. પણ આપણને સીધે સીધું કે ને લોભ ના કર, ત્યારે આપણને એમ થાય કે હું કંઈક લોભ કરું છું. પણ કેક તારું ઘર વેચી દે, તરત ખબર પડી જાય ઘર મને ગમે છે, હું શું કરા વેચું. જા તારું નહીં માનવું, પ્રભુને કહી દઈએ જા તારું નહીં માનવું. એનો અર્થ કે મારા પ્રભુ કરતાં મારું ઘર મને વાલું છે, મારું ધન મને વાલું છે. અને જે પ્રભુ કરતાં વાલું હોય ને, સાંભળજો, એ પાપ, એ આજ્ઞા ભંગ. જેના ઉપર આપણે પ્રભુ કરતાં વધારે પ્રેમ કરીએ ને, ત્યાં વ્યભિચાર થાય. તમને કહે છે સાહેબ, હવે પ્રભુ સાથે વ્યભિચાર કેવો? માણસ વ્યભિચાર કરે પ્રભુ સાથે. પણ યાદ રાખીએ, પ્રભુને આપણો સંબંધ મંડળી પ્રમાણે પતિ પત્નીનો છે. ઈસુ અને આપણા બહેનો આત્મિક સંબંધ, એ પતિ છે અને આપણે એની કન્યા છે, પત્ની છે. એટલે પત્નીએ પતિ કરતાં બીજા કોઈની પર વધારે પ્રેમ કરવાનો નહીં. હવે હું મારી મિલકત પર વધારે પ્રેમ કરું તો મેં મારા પતિને દગો દીધો કહેવાય, એને ઉતરતા કર્યા. હવે એ પ્રભુને કઈથી ગમે? જો યાદ રાખીએ, ઘરેણા માટે, દાગીના માટે આપણે પતિ સાથે ઝઘડો કરતા હોય તો પતિ ઘરેણા તો લાવી આપે, પણ એમના મનમાં શું થાય? આના ઘરેણા જ વાલા છે, હું વાલો જ નથી. થાય કે નહીં? એવું બોલે નહીં, મોંથી આઈ લવ યુ કે, પણ હૃદયની અંદર આના ઘરેણા જ વાલા છે, હું કઈ વાલો છું. આ જો માણસ આટલું સમજી શકતું હોય તો મારો પ્રભુ ના સમજી જાય કે આ કેવા છે? એટલે વાલાભાઈ બહેનો, લોભ ના કરવો એ સીધું ના કહ્યું, પણ વર્તનમાં કરવાનું કહ્યું, એ ફેલ ગયો. અને કહે છે કે જતો રહ્યો, એનું શું થયું તે બાઇબલમાં લખ્યું નથી, પણ નાશમાં ગયો હશે, કારણ કે વેચી શક્યો નહીં અને પ્રભુની પાછળ ચાલી શક્યો હોય. જો હવે છેલ્લું એ વચન શરૂ કરે તે પહેલાં, ચોકીદાર જો હું હોઉં તો મારે રણશીંગડું ફૂંકવું ફરજિયાત છે, અને ના ફૂંકવું તો મારું શું થાય? એ આજે આવશે. હવે વાંચીએ, જો ચોથી કલમથી વાંચીએ, 33મા અધ્યાયની 4th કલમ, હિજકેલનું પુસ્તક. ત્યારે જે કોઈ રણશીંગડાનો અવાજ સાંભળીને ચેતે નહીં ને તરવાર આવીને તેનો સંહાર કરે તો તેનું રક્ત તેને પોતાને માથે. આ એક વાત આવી, તમે સુવાર્તા આપો પણ એ સાંભળે નહીં,
એ સ્વીકારે નહીં અને નરકમાં જાય તો એ જવાબદારી એની. એ મરી જાય એનું લોહી એના માથે, કારણ કે ત્યાં તો વગાડ્યું. એનો અર્થ આપણી પાસે રહેનારા, આપણને મળનારા કોઈ પણ માણસોને આપણે ઈસુની વાત કહીએ અને હસી નાખે, ના સ્વીકારે, તો પ્રભુ ન્યાય કરે, એને શિક્ષા કરે. પણ ત્યાં તો તારું કર્મ બજાવ્યું, ત્યાં તો એને વાત કરી. એટલે રણશીંગડાનો અર્થ આ થાય છે કે બધા સાંભળશે, બધા તમારું માનશે અને બધા બચી જશે એવી આશા રાખવાની નહીં. તમારે કયા કહેવાનું, પછી કોનું શું થશે એ તો મારા પ્રભુ નક્કી કરે. જો મારો અનુભવ છે, તમે એને 15 વખત કહો કે 25 વખત કહો ને તો એને માનવું હોય તો માને, નહીં તો ના માને. ફરજિયાત એને ખ્રિસ્તી ના બનાવી શકીએ. એના મગજમાં ઉતરે, એને સમજ પડે અને ઈસુ પર વિશ્વાસ કરે તો જીવન બચે. બાકી તમારી આગળ હા કરે પણ અંદર વચન ના ગયું હોય, સમજ ના પડી હોય, તો હા કરનારો નરકમાં જાય. યાદ રાખજો, આપણે બહારથી કોઈને ઓળખી શકતા નથી. બહારથી તો બધા ધાર્મિક જ લાગે, પણ એના હૃદયમાં પ્રભુ છે કે નહીં એ તો મારા પ્રભુએ નક્કી કરવાનું. પણ એક પ્રભુને એના હૃદયમાં ક્યારે આવવા દે? જ્યારે એને બાઇબલ કોઈ કહે ત્યારે, નહીં તો પ્રભુ કંઈ છે જ ખબર ના પડે. પ્રભુની ઓળખ વચન વગર શક્ય નથી. પરમેશ્વર આપણને દેવની ઓળખ કરવા માટે આ પુસ્તક આપ્યું છે. આમાંથી આપણને દેવની ઓળખ થાય છે અને એ દેવ આપણને બચાવે છે. તો આ 4થી કલમમાં કહ્યું તે ફૂંક્યું, એણે સ્વીકાર્યું નહીં અને મરી ગયો તો એનું લોહી એને પોતાને માથે. હવે 5મી કલમ. રણશીંગડાનો અવાજ સાંભળ્યા છતાં તે ચેત્યો નહીં, તેથી તેનું રક્ત તેને માથે. જો તે ચેત્યો હોત તો તેણે પોતાનો જીવ બચાવ્યો હોત. સાંભળજો, સુવાર્તા સાંભળી હોત તો બચી જાત, તે તો આપી. એણે ના સાંભળી તો નરક મળશે, ત્યારે પછતાશે, કારણ કે શિક્ષા તો થવાની છે. પણ કોઈ કહેનારું હોવું જોઈએ કે ભાઈ આ થવાનું છે, માટે તું બચી જા. પછી બચવું ના બચવું એના હાથમાં. કોઈ માણસ કદી પણ કોઈ પણના આત્માને બચાવી શકે નહીં. બચાવનાર ઈસુ પોતે છે. પણ ઈસુની વાત સાંભળ્યા વગર કોણ સ્વીકારે? કોઈ કહેનાર તો જોઈએ ને. જગતમાં ઘણા બધા માણસો શોધક છે, એમને બચવું છે, પણ કોણ બચાવે છે એની ખબર નથી, એટલે ફાંફા મારે છે. હવે તમે કહો કે ઈસુ બચાવનાર છે, ઈસુ ઉદ્ધારક છે, ઈસુએ તારા માટે જીવ આપ્યો છે, તારા પાપ એણે માફ કરવા માટે શિક્ષા ભોગવી છે, અને જો એને એ સાચું લાગે અને વિશ્વાસ બેસી જાય તો એ ભલે ને બાપ્તિસ્મા ના લે, કારણ કે અન્ય ધર્મી છે, પણ બચી જાય. જો યાદ રાખીએ, કેટલાક અન્ય ધર્મીઓ ઈસુને ઓળખી ગયા છે, ઈસુ પર ભરોસો પણ રાખે છે, પણ આપણી મંડળી નથી ગમતી એટલે આવતા નથી, પાછા પડે છે, ઝઘડા જુએ છે, મોટાઈ જુએ છે. ભાઈ આ તો અનુભવ છે, ખેંચેમ ખેંચ જુએ છે. અને એ જો આમના કરતાં હું મારી રીતે પ્રભુ નહીં ભજું. આ યાદ રાખજો, મંડળીની સંગત કોઈ પણ વ્યક્તિ ક્યારે કરે? જ્યારે એને મંડળીમાં પ્રભુ દેખાય, શાંતિ દેખાય, પ્રેમ દેખાય, વિશ્વાસ દેખાય,
સહાય કરનારાઓ દેખાય, એકબીજાની ખબર પૂછનારાઓ દેખાય, એકબીજાનો હાથ પકડનારાઓ દેખાય મંડળીમાં, ત્યારે પેલો દોડ્યો આવે. ત્યારે એને ખબર પડે કે હું એકલો નથી, આ મંડળીવાળા બધા મારા છે, મારા કુટુંબીજનો. પણ જ્યારે મંડળીમાં કોઈ હાથ પકડનારો ના દેખાય ત્યારે પાછો પડે ગાનો. જો હું તમને એટલા માટે કહું છું, કેટલાક માણસો દેવળમાં આવે છે, કોઈ ઓળખતું નથી, છેલ્લા બાંકડે બેસે છે, પ્રાર્થનામાં ભાગ લે છે અને દેવળ પૂરતા જતા રહે છે. પણ આપણા મંડળીના માણસો દેવળ છૂટ્યા પછી આવા અજાડ્યાને સેકન્ડય કરતા નથી, હાલોય નથી કરતા. તો પેલાને શું થતું હશે કહો? હું માર્ટિનભાઈને હલો કહું અને પછી અમને ના કહું તો એમને કેવું લાગે કે આ પક્ષપાતી છે, ઓળખીતાને હાથ ફેરનો મને કશું પ્રેમ દર્શાવતો નથી. તો પછી બીજા રવિવાર આવે તો તમે તો કાઢી મૂક્યો, ને ખાલી હાથ મેળવવાના લીધે કાઢી મૂક્યો. પણ એ પ્રભુને નથી મૂકતો, મંડળીને મૂકી દે છે. એટલે વાલાભાઈ બહેનો, શરૂઆતની મંડળી, જો હું તમને ચિત્ર બતાવી દઉં, શરૂઆતની મંડળી કોઈ પણ હોય, એ ઘેરથી રાંધીને દેવળમાં જતા હતા, દેવળમાં જમતા હતા, એકબીજાનું વહેંચીને પછી પ્રભુ ભોજન પાડતા હતા. એટલે આપણા પ્રેરિતોના કૃત્યમાં બે નામ છે, પ્રેમ ભોજન અને પ્રભુ ભોજન. જો વાંચજો તમે પ્રેરિતોના કૃત્યમાં, પ્રેમ ભોજન અને પ્રભુ ભોજન. પ્રભુ ભોજન એ જે પૂર્ણ સભાસદી માણસો છે એ જ લે, બીજા નહીં. પણ પ્રેમ ભોજન તો બધા લે, અજાણાય લે, વેચીને ખાય, બિન ખ્રિસ્તીઓ લે. હવે આવું તમે રાંધીને લાવીને ખવડાવો તો ના આવતો હોય તે દેવળમાં આવે ને? વેચીને ખાવામાં મજા છે. હો, મને ગમતું હતું એટલે કહું છું, વેચીને ખાધેલું. મારો દાખલો આપું, હું મારા મા મિલમાં ફેક્ટરીમાં કામ કરતા, મિલ ફેક્ટરીમાં જોબ કરતા હતા, એટલે ખાતામાં કામ કરતા હતા. એમનું ભાતું લઈને હું જઉં બપોરે જમવા માટે, ટિફિન લઈને હું જાઉં. પછી એ જમવા બેસે ને પછી પાછું ટિફિન લઈને આવતો રહું. તે હું જોઉં તો શું કરે, ખ્રિસ્તી હોય કે ના ખ્રિસ્તી હોય, આવો ઓરડામાં બધા બેસે, બધા ટિફિન ખુલે અને વેચીને ખાય. મારું પેલો પેલાનું મારે, પેલો પેલા, બધા સ્વાદ આવી જાય, બધા ટેસ્ટ આવી જાય. અરે ચપટી ખાય તો પેટ ભરી જાય. આ હતું જો, અને હું ખાવા બેસી જઉં એમાં શું. ત્યારે મને ખબર પડી કે જ્યારે મારા પ્રભુએ આ પ્રેમ ભોજનની વાત કરી હશે, એ ચિકન બિરયાની નહીં હોય, એ ફિશ પાર્ટી નહીં હોય, એ તો એમના ઘરના આનંદથી બનાવીને લઈને આવેલા રોટલા રોટલીને દાળ ભાત હશે, શાકપુરી હશે. પણ એ ટુકડો ખાય અને તૃપ્ત થઈને જાય. યાદ રાખો, આમાં ખાનારા, સાંભળજો, ખાનારા જ્યારે વધારે લાવ્યા હોય અને પોતે વધારે ખાઈ જાય, બીજાને ના મળે એવું, ત્યારે ત્યાં પાઉલે ઠપકો આપ્યો છે. કોને? વધારે ખાઈ જનારાને. બીજાને આપ્યા વગર હું ખાઈ જાઉં તો મને ઠપકો આપ્યો પાઉલે, પીડિતોના કૃત્યમાં. કયો આપ્યો? કહે છે તમારે ખાવું હોય તો તમારું ઘર નથી, તે અહીં આવીને આવું કરો છો, વેચીને ખાઓ. કારણ કે પ્રેમ ભોજન છે. ભૂખ્યો રહીને ખવડાવો, એક કોળીઓ ઓછો ખાઓ પણ બીજાનો કોળીઓ મળશે. આ કેટલાક અંશે મંડળીઓમાં છે. આપણી મંડળીમાં તો પહેલાં હશે કે કેમ મને ખબર નહીં, પણ અમુક મંડળીઓમાં છે, મેં જોયું છે. એ પોતાના ઘેરથી બનાવીને 10-12 કિલોમીટર ચાલીને મંદિર કે દેવળમાં ગયા હોય
અને દેવળ છૂટે પછી ક્યારે ઘેર જાય, ક્યારે રાંધે ને ક્યારે ખાય. એટલે જે લઈને ગયા હોય એ પેલા પાડક ગૃહના આંગણામાં બેસે અને જમે અને બીજાને જમાડે. આ બધું શામાંથી નીકળ્યું? રણશીંગડામાંથી. રણશીંગડામાંથી નીકળ્યું. અને રણશીંગડું એ અહીં 5મી કલમમાં કહે છે કે એ ચેત્યો હોત તો નર્કમાં ના જાત, પોતાનો જીવ બચી જાત. 6ઠ્ઠી કલમ. પણ જો ચોકીદાર, હવે આ આપણને લાગુ પડે છે, આપણી ફરજમાં આવ્યું. 6ઠ્ઠી કલમ, ગોખીઓ મોડે કરીને જાઓ. શું લખ્યું છે? જો ચોકીદાર એટલે આપણે આગેવાનો, ખ્રિસ્તીઓ, વિશ્વાસીઓ, શીખનારાઓ, જાણનારાઓ, શું કહે છે? તરવારને આવતી જોઈને, હવે તરવાર એટલે દુશ્મન, પણ અહીં દુશ્મન નહીં. હિજકેલના પુસ્તકમાં દુશ્મન, પણ મંડળીમાં દુશ્મન નહીં. દુશ્મન મંડળી માટે આ પૃથ્વી પર જીવીએ છીએ ત્યાં સુધી શૈતાન. શૈતાન આપણો શત્રુ, એ આપણી પર હુમલો કરે. અને જો આપણે રણશીંગડું ના ફૂંકીએ તો પેલો તો શૈતાન મારી જાય. એ અર્થમાં મંડળી સાથે સંબંધ આવે છે. પણ અહીં લખ્યું છે તરવારને આવતી જોઈને રણશીંગડું વગાડે નહીં ને લોકોને ચેતવણી ન મળે ને તરવાર આવીને તેઓમાંના કોઈ માણસનો સંહાર કરે તો તે પોતાની દુષ્ટતાના લીધે સંહાર પામ્યો છે, પરંતુ તેના રક્તનો બદલો હું ચોકીદાર પાસે. એ તો પાપમાં મર્યો, એ તો શૈતાનમાં ગયો, પણ તારી કને જવાબ માગીશ. તે કેમ ના કહ્યું કે ભાઈ શૈતાન દીવાનાથી છૂટ, આ પરીક્ષણ છે, આ શૈતાની હુમલો છે, એનું ના માનતો, તને નડશે? કેમ ના કહ્યું? એટલે બાઇબલ કહે છે પાપના કારણે એનો નાશ થશે, પણ તે જણાવ્યું નહીં એટલે એનો બદલો તારી કને લઈશ. એટલે જવાબ માગશે પ્રભુ આપણી પાસે. મારો પાડોશી હોય અને પ્રભુને ઓળખ્યા વગર મરી જાય, નર્કમાં જાય, તો મારો પ્રભુ મને ઉપર સ્વર્ણ સુખ તારી પાસે જ રહેતો હતો ને કેટલા વર્ષથી? કેમ ના કહ્યું? મારે એને બચાવવાનો હતો, પણ તું કહેતો બચે ને, તે તો મારા કામમાં વિઘ્ન નાખ્યું. તો આવા વિઘ્ન નાખનારા ના થશો. કંઈક કહો, જેને તમે ઓળખો એને કહો, અજાણ્યાને કહો કે ભાઈ બચવું તો આ રસ્તો છે. પછી માને ના માને એ જોવાનું, પણ હું તો છૂટો. એટલે કે રણશીંગડું ના વગાડ અને કોઈ નાશમાં જાય તો એનો જવાબ હું તારી પાસે માગીશ કે મેં તને મારો બનાવ્યો, આગેવાન બનાવ્યો, ચોકીદાર બનાવ્યો, બાઇબલ શીખવાડ્યું, વચનો આપ્યા, તે હૃદયમય રાખ્યા અને બચીને સ્વર્ગમય આવ્યો. ત્યારે એને કેમ ના લાવ્યો? પકડી લાવવો હતો ને. ભાઈ યાદ રાખીએ, એકના કરતાં બે ભલા, ખરું કે નહીં? ત્યાં તો જોયે ને કોઈક ભાઈબંધ. અહીં ભાઈબંધ હોય તો ત્યાં ભાઈબંધ જોઈએ કે નહીં? તો કોઈ પકડી જાઓ ભાઈબંધ અજાણ્યાને. એનું નામ જ સુવાર્તા. સુવાર્તા એટલે ભાષણ નહીં. હું શીખવું છું તે સુવાર્તા નહીં. કોઈક માણસ પ્રભુને નથી ઓળખતો, એને પ્રભુને ઓળખાવીને તમે તમારી સાથે લો, એનું નામ સુવાર્તા. એક આત્મા બચ્યો અને આકાશમાં રાજીપો આવ્યો. જો તમે જાણો છો આપણા ત્યાં હવે તો એવી ટેવ પડી છે કે કોઈ પણ આનંદ વ્યક્ત કરવો હોય ને, એ ક્રિકેટ હોય કે તહેવાર હોય કે ગમે તો પછી ફટાકડા ફોડે, ફટાફટ. કોઈ જીતે તોય ફટાકડા ફૂટે, એ આનંદ વ્યક્ત કરવા માટે. તો જ્યારે હું સ્વર્ગમાં જાઉં ત્યારે ફટાકડા ફૂટે કે નહીં ઉપર? વિચારો, આનંદ વ્યક્ત થાય કે નહીં સ્વર્ગમાં? થાય. પણ તમે એકલા જાઉં કોઈ ના હોય ત્યારે મારો ફટાકડો કોઈ ના ફોડ્યો,
અને મને આનંદ થાય એવું કોઈ બોલ્યું જ નહીં. જો ભાઈ વાલાભાઈ બેનો, ભલે આપણે હસતા હસતા શીખતા હોય, પણ પ્રભુના વચન ચોખ્ખું કહે છે કે કોઈક આત્મા જેને તમે બચાવ્યો છે અને એ સ્વર્ગમાં આવશે અને દેવની આગળ ઊભો રહેશે, ત્યારે એ માણસ સાક્ષી આપશે દૂતોની આગળ સાક્ષી આપશે, આણે મને ઈસુની વાત કરેલી, આણે મને પ્રભુની વાત કરેલી અને હું બચી ગયો. તો એ જે સાક્ષી આપી ને દૂતોની આગળ, એ આપણો ફટાકડો, એ આપણો આનંદ, દૂતોની આગળ આનંદ. જો હું મારી ભાષા બોલું છું ને, પણ છે બાઇબલનું. હવે બાઇબલનું વાક્ય બોલું, સાંભળો. જ્યારે કોઈ પણ એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે આકાશમાં હજારો દૂતો આનંદ કરે છે, હાલેલુયા બોલે છે, એ બધા ફટાકડા. પણ એક બચ્યો, તો એને બચાવનારાના નામમાં હવે એ શું કહી ગયા કે જો તમે માણસોની આગળ મને કબૂલ કરશો, અજાણ્યા માણસોની આગળ ઈસુની વાત કરશો, તો આકાશમાં હું દૂતોની હાજરીમાં મારા બાપ આગળ આ કબૂલ કરીશ, તને કબૂલ કરીશ કે આણે મારી વાત કરેલી. મારો બાપે હશે અને દૂતોય હશે. ઈસુનો બાપ એટલે દેવ, યહોવા, અને દેવદૂતો, અને એ બધાની વચ્ચે ઈસુ શું કે અમારી વાત કરીને આવ્યો છે. આટલી વાત એણે લોકોને કરી છે, પણ એ જે વાત મેં કરી અને જે બચ્યા એનો જસ આકાશમાં ઉજવાય, પણ મારા ખાતે સેન્ચુરી તેંડુલકર મારે, ફટાકડા આપણે ફોડીએ, ખરું કે નહીં? પણ કોના નામે ફોડ્યા? પેલા એ સેન્ચુરી મારી એટલે ના મારી હો તો ફોડત. યાદ રાખીએ, જો તમે કોઈ આત્માને પ્રભુની વાત ના કરો અને બચે નહીં, તો ત્યાં તમારા નામનો કયો ફટાકડો? કારણ કે આ આપણો વહીવટી તંત્ર જે મંડળીનું છે ને, એ ત્યાં કામ નહીં આવે. ત્યાં તો આત્મા કામ આવશે. કેટલા આત્મા જીત્યા? એક તો લાય. શાંતિલાલને રડવું પડે ત્યાં, એટલે આટલું બધું કરીને એકઈ લાયો, મુશ્કેલી પડી જાય. અને તમને મને બધાને, એટલે વાલાભાઈ બહેનો, ઈસુએ આ રણશીગડું આપ્યું છે. જેટલું સમજાય એટલું ઈસુની વાત લોકોને કરતા રહો, અને એ પ્રભુ ખાતે આપણને ઉપર મળશે એની 100% સાબિતી છે. આગળ વધીએ. 7મી કલમ. તો હે મનુષ્ય પુત્ર એટલે હિજકેલ, મેં તને ઇઝરાયેલના લોકો માટે ચોકીદાર નિમ્યો છે. હમણાં બોલી ગયો. આ જગ્યાએ ઇઝરાયેલને ચોકીદાર બનાવીને મૂક્યો છે, રણસિંગનું ફૂંકનાર મૂક્યો છે. માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ. પહેલી ક્રિયા, મારું સાંભળ, મારા મુખનું વચન સાંભળ. અને પછી કેવું? જો પ્રભુ મને કહેતા હોય હું જલ્દી આવું છું, હું ન્યાય કરવાનો છું, હું લેવા આવવાનો છું, તું તૈયાર રહેજે, તો એ આપણે સાંભળવાનું. અને મને સાચું લાગે તો બીજાને કહેવાનું, ભાઈ મને પ્રભુએ આ કહ્યું છે બાઇબલમાં, અને તને કહું છું, હું તૈયાર ને તું તૈયાર, ના તૈયાર હશો રડીશ. એટલે મારું સાંભળ, અને પછી મારા તરફથી એટલે દેવ તરફથી એમને ચેતવણી આપ, ચેતતા રહે. 8મી કલમ. જ્યારે હું દુષ્ટને કહું કે હે દુષ્ટ માણસ, તું નક્કી માર્યો જશે, ને તું દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપવાને કંઈ બોલે નહીં, તો તે દુષ્ટ પોતાના પાપના લીધે માર્યો જશે,
પણ તેના રક્તનો બદલો તારી પાસે આ હિજકિયલને કહ્યું, આ શાંતિલાલને કહ્યું, આ પારક સાહેબને કહ્યું, આ આગેવાનોને કહ્યું, આ પાસ્ટરેટને કહ્યું, આ કોન્ફરન્સના આગેવાનોને કહ્યું અને આ બિશપ સાહેબને કહ્યું, બધા ચોકીદારને કહ્યું કે કોઈ આટો ચાલતો હોય, દુષ્ટ હોય અને પ્રભુ એને મારી નાખવાના છે, આ તને ખબર છે તો ચૂપ ના રે, કહી દે કે ભાઈ તું મરવાનો છું, પ્રભુ મારશે, સીધો ચાલ. હવે જો એ માને તો પ્રેઝ ધ લોર્ડ, જીવન બદલાઈ જાય, સારો થઈ જાય, ભૂતમાંથી દૂત બની જાય. પણ એ ભૂતનો ભૂત રે અને નર્કમાં જાય તો પ્રભુ કહે છે એ એનું ફળ ભોગવશે, પણ હું તારા પાસે એનો જવાબ માગીશ નહીં. એટલે આપણા બચાવની એક ખાતરી મારા પ્રભુએ આપણને આપી છે. એટલે વાલાભાઈ બહેનો, આડા તો આપણે ચાલીએ છીએ ને મંડળીવાળા ચાલે છે, પણ જ્યારે એને ખબર ના હોય ત્યારે આપણે બતાવવું જોઈએ કે પ્રભુને આ ગમે છે અને પ્રભુને આ ગમતું નથી, આ તું કરી રહ્યો છે તે શૈતાનનું છે, માટે મહેરબાની કરીને મૂકી દે, નહીં તો મર્યા પછી તું દુઃખી થઈશ, મરણ પછી પસ્તાવો આવશે અને કરી નહીં શક. હું માનું છું તમારા મોંમાં જ્યારે તમે આ બોલશો ને તમને નહીં ખબર પડે, પણ પવિત્ર આત્માનું હશે. આ મારું સાંભળેલું પવિત્ર આત્માએ મને બતાવ્યું અને મેં કહ્યું. એટલે પવિત્ર આત્માનું સામર્થ્ય એના હૃદયમાં અસર કરશે ને તો દુષ્ટ માણસ પણ સંત બની જશે. એનો દાખલો સંત ઓગસ્ટીન, મોટો દાખલો, કહે છે કે એક પણ એવું ભૂંડું કામ ન કર્યું હોય એવું એની પાસે નહોતું, બધા ભૂંડા કામ કરેલા, બધા પાપ. અને એની મા સારે દારૂ પીને આવે ઘરમાં ત્યારે એની મા એના ખાટલા પાસે બેસીને રડીને પ્રાર્થના કરે, ઓ પ્રભુ મારા દીકરાને બચાય, રસ્તો સુધરાય, આ ખાડામાં જવાનો છે, આ મરવાનો છે, આ નરકમાં જવાનો છે, મને એને સુધાર. આવું ક્યાં સુધી માગ્યું? 18 વર્ષ. ઇતિહાસ કહે છે 18 વર્ષ સુધી એની માએ પ્રાર્થના કરી. આપણે કેટલા વર્ષ કરીએ છીએ? અરે દાડાઈ નથી ગણતા, શાના કરો વર્ષ. આપણા મંડળીના કોઈ માણસ અવડો ચાલતો હોય અને પાયના માટે પ્રાર્થના સભા રાખી હોય તો બહુ તો 1-2 વખત પછી મરશે, હવે જવા દે ને, આપણે શું. પણ એની માએ 18 વર્ષ પ્રાર્થના કરી અને એનું જીવન પ્રભુએ બદલ્યું, એના વ્યસન છૂટ્યા, એનું જીવન પ્રભુમાં એવું થયું કે એ ઓગસ્ટીન સંત ઓગસ્ટીન કહેવાયો. કોઈને એમને સંત નથી થવાતું, આખું જીવન પ્રભુનું બનાવી દેવું પડે ત્યારે સંત થવાય છે, જેને તે સંત નહીં. રોમન કેથોલિક માન્યતા પ્રમાણે જ્યારે પોપ એને સંતની ડિગ્રી આપે ને પછી સંત કહેવાય. અને એનો દાખલો આપણા આ રક્તપિતિયામાં કામ કરતા મધર ટેરેસાને એમના મરણ પછી સંત કર્યા. જો ભાઈ પેપરવાળા બોલે છે, મરણ પામ્યા પછી સંત જાહેર કર્યા પોપે, હવે સંત કહેવાય છે. પણ શરીર તો જતું રહ્યું, પણ સન્માન તો રહ્યું ને. આ યાદ રાખજો, હું જતો રહું પણ મારો પ્રભુ જો મને સન્માન આપવા માગતા હોય એ તો રહેવાનું. એટલે વાલાભાઈ બહેનો, થાક્યા વગર આપણે બીજાના જીવને બચાવવાની કોશિશ કરીએ તો પ્રભુ એનો બદલો આપણને આપે. અને એના માટે પ્રાર્થના એની માએ કરી. અહીંયા આગળ લખ્યું છે તે પ્રમાણે કહે છે કે જો તું એના પાપને માટે એને રણશીંગડું ફૂંકીને બદલીશ નહીં અને એ મરી જશે, નાશમાં જશે, તો હું તારી પાસે એનો બદલો લઈશ, જવાબ માગીશ. 9મી કલમ,
જો તું દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, તે છતાં તે પોતાના દુરાચરણથી ન ફરે, તો તે પોતાના પાપના લીધે માર્યો જાય, તે પોતાનો જીવ બચાવ્યો છે. હાલેલુયા. આપણે બચી ગયા. એ ભલે નાશમાં ગયો, પણ મારી કંઈ જવાબ નહીં માગે, કારણ કે મેં તો કહી દીધું, મેં તો પ્રભુની વાત પ્રગટ કરી દીધી. હવે એ નાશમાં જશે ને પછી સાહેબ મને કોઈ કહેનારું નહોતું, ત્યારે પ્રભુ કહે છે પેલો હતો, મને ખબર છે કહેવાયેલો. સૌથી પહેલી સુવાર્તા છે ને, શિષ્યોએ ઈસુ જીવતા હતા ત્યારે જ લોકોને આપેલી પહેલી સુવાર્તા, અને એ હતી પસ્તાવા કરો, પાછા ફરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. આ સૌથી પહેલી સુવાર્તા શિષ્યોએ જીવતા ઈસુ જીવતા હતા ત્યારે આપેલી. પસ્તાવો, પાછું ફરવું અને દેવના રાજ્યમાં જવું. પણ બહુ અગત્યનું છે, પણ ઈસુએ શું કહેલું? બળજબરીથી નહીં કહેવાનું, કોઈને લોભ લાલચથી નહીં કહેવાનું. એના ઘેર જવાનું, એને જઈને કહેવાનું કે ભાઈ આ ઘરનાને શાંતિ થાવ. એટલે જો એના ઘરમાં શાંતિ હશે અથવા તો ઈચ્છતા હશે તો તમને કહેશે વેલકમ, આવો. ત્યારે તમારે એમના ઘરમાં જવાનું, એમના ઘરમાં રહેવાનું, એ ખાતા હોય તે ખાવાનું, એ કામ કરતા હોય તે કરવાનું, અને પછી એમને પ્રભુની વાત કહેવાની. પણ કહી દે કંઈ કોઈ નથી, શાંતિ બાંતિ, જા આગળ, તો તમારે લડવાનું નહીં, ઝઘડો એ નરકમાં જઈશ એવું નહીં કહેવાનું. કારણ કે તમે પહેલાં શાંતિની વાત કરો છો, પછી એને શ્રાપ નહીં આપવાનો, જા તારું ભૂંડું થાય. સાંભળતો નથી, આટલે દૂરથી આવ્યો છું ને. પણ એવું નહીં, પ્રભુએ શું શીખવાડ્યું? બોલવા ચાલવાનું નહીં, પણ એના બારણા આગળ તમારા પગ ખંખેરવાનામાં ધૂળ 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 ખંખેરી નાખવાની અને આગળ જતું રહેવાનું. તો પછી પ્રભુએ કહ્યું હું તમને કહું છું. શું કહ્યું? જ્યારે હું ન્યાય કરવા બેસીશ ને અને પેલો માણસ નરકમાં જશે ને, ત્યારે કહેશે કે મારે તો બચવું હતું પણ કોઈ કહેનારો નહોતો આવ્યો. ત્યારે મારો પ્રભુ કહે છે પેલી ધૂળ સાક્ષી આપશે, જે પેલા પગથી ખંખેરી નાખી તે, એ સાક્ષી આપશે કે ઈસુ આવ્યા હતા તને જીવન આપવા, તારા ઘરમાં આવવા, તારી સાથે જમવા, તારી સાથે બાઇબલ વેચવા, પણ તે તો ઘરમાં જ ના પેસવા દીધા. આ તારા બારણાની ધૂળ હું બોલું છું. હવે ધૂળ સાક્ષી આપે પેલો કઈ જાય? એના બારણાની ધૂળ જેની વિરુદ્ધ જાય તો યાદ રાખીએ પ્રભુએ આ ધૂળ સાક્ષી આપશે એવું લખેલું છે. તો વાલાભાઈ બહેનો, જ્યારે આપણે ઈસુની વાત કોઈને કહીએ અને એ ના માને અને નર્કમાં જાય તો આપણે બચી ગયા. એ ભલે નાશમાં જાય પણ પ્રભુ આપણને શિક્ષા કરે નહીં. હવે 10મી કલમ વાંચીએ. વળી હે મનુષ્ય પુત્ર, ઇસરાયેલ લોકોને કહે કે તમે બોલો છો અમારા અપરાધો તથા અમારા પાપો અમારે શિર આવી પડેલા છે, તેમને લીધે અમે ઝૂરી ઝૂરીને મરીએ છીએ, ત્યારે અમે શી રીતે જીવીએ? આ યહૂદીઓ બોલતા હતા કે અમારા પર પાપ આવી પડ્યા છે, એટલે અમે ગુલામગીરીમાં ગયા છીએ, એટલે અમે નાશ પામ્યા છીએ, એટલે અમે કેદખાનામાં ગયા છીએ, હવે અમે કેવી રીતે બચીએ? આવું તમે કહો છો. એનો અર્થ શું થયો? કે એમને એ તો ખબર છે કે પાપની શિક્ષા છે અને આવી પડી છે, તો હવે પાપને છોડો, પસ્તાવો કરો તો પ્રભુ કૃપા કરે ને ગુલામગીરીમાંથી છોડાવે અને તમારા પ્રદેશમાં કે વતનમાં
લઈ જાય. આ યહૂદી લોકો માટે હિઝકીએલના પુસ્તકમાંથી મળે છે. હવે આપણું લાગુકરણ શું છે? જે કોઈ પાપ કરે તે માર્યો જાય એ કોઈ ખ્રિસ્તી ના જાણતો હોય એવું છે? કોઈ પણ ખ્રિસ્તી તમે પૂછો કે હવે તને ખબર છે પાપ કરે મરી જાય, પાપને શિક્ષા થાય, પાપીને શિક્ષા થાય? તો કહે છે હા એ તમને ખબર છે, અને છતાંય પાપ તો કરતો રહે. પાપની શિક્ષાનું ભાન છે, અને પાપની શિક્ષા હોવા છતાંય પાપ કર્યા કરે છે. તો આપણને કયું લાગુ પડે? જો તને ભાન હોય કે પાપની શિક્ષા નર્ક છે તો તું પસ્તાવો કર, પ્રભુને હાંક માર, એની કૃપા આવે, તને પાપમાંથી કાઢે અને સ્વર્ગમાં લઈ જાય. કારણ કે આપણું વતન સ્વર્ગ, નર્ક નહીં. બાઇબલ ખણખોતર કરો ને, ખણખોતર કોઈ માણસ માટે નર્ક બનાવેલું છે જ નહીં. ઈશ્વરે નર્ક નથી બનાવ્યું. બાઇબલ ના કહે છે, મારો પ્રભુ મને કહે છે બાઇબલમાં કે કોઈ પણ માણસનો નાશ થાય એ મારા પ્રભુને ગમતું નથી. કોઈ પણ માણસના નાશમાં મને આનંદ થતો નથી, હું દુઃખી થઉં છું. એટલે નર્કમાં જાય એ મારા પ્રભુને ગમતું જ નથી. કોઈ પણ માણસને, હું પણ નર્કમાં જાઉં તે ના ગમે. તો નર્ક બનાવ્યું શું કરવા? ના બનાવ્યું હોય તો ના ચાલે, નાખવાનો સવાલ જ ના આવે. પણ મારું બાઇબલ મને ચેતવે છે કે નર્ક તો પેલા પતિત દૂતોને નાખવા માટે બનાવેલું, તમારા માટે નહીં, માણસો માટે નહીં. શેતાનની સાથે જે દૂતો આવ્યા ને, અને એના આયુષ્ય દરમિયાન એ ખોટું જ કરાવતા જાય. એમને તો નર્કમાં જ જવાનું. એમના માટે આગ બનાવેલી, તમારા માટે નહીં. તો તમે જાતે શું કરવા જાઓ છો? મારા માટે બનાવ્યું જ ના હોય આગનું ઘર, તો પછી મારે આગના ઘરમાં જવાની જરૂર ખરી? ના, જરૂર નથી. કદી કોઈ વ્યક્તિને ઈસુ નર્કમાં નાખવાના નથી. સાંભળી લેજો. કોણ કહે છે એવું? આ સેન્ટેનરી ચર્ચમાં જયાનંદ ચૌહાણ સાહેબ જ્યારે હતા તે વખતે એમના યુગમાં સાધુ સુંદરસિંહ આવેલા, અને એમણે આ કહેલું કે છે એ તો પ્રેમના દેવ છે, એ શું કરે કોઈ નર્કમાં નાખે? એ તો પ્રેમ જ કરે, એ તો દયાળુ ઈશ્વર, દયા ના આવે? એટલે પછી જયાનંદભાઈએ એમની સાથે પત્ર વ્યવહાર કર્યો સાધુ સુંદરસિંહ સાથે, અને એમણે એમના પુસ્તકમાં લખ્યો પણ છે એ પત્ર વ્યવહાર. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ ચોપડી મારા હાથમાં આવી, મેં વાંચ્યું, બાઇબલની બહારની, પણ એ જયાનંદ ચૌહાણ સાહેબની અને સાધુ સુંદરસિંહની, એટલે સંતોની કહેવાય. તો એમાં એવું લખ્યું, ન્યાયકાળે પ્રભુ ખ્રિસ્તીઓને, જે વિશ્વાસીઓ છે એને તો સ્વર્ગ આપવાના છે. એટલે એ તો ઈસુને જોઈને રાજીના રેડ, મારો બાપ આવ્યો, મારો પ્રભુ આવ્યો, મને લેવાને આવ્યો, મારો વર આવ્યો, મને લઈ જશે. એટલે એ તો દુઃખી નહીં થાય, એ તો રાજીના રેડ, અને એ તો સ્વર્ગમાં જતા રહેશે. પણ ખ્રિસ્તીઓમાં કેટલાક હશે જે અડધા ખ્રિસ્તી ને અડધા નહીં, રવિવારે ખ્રિસ્તી ને સોમવારથી શનિવાર સુધી નહીં, એવા ખ્રિસ્તી હશે. એટલે વિશ્વાસ સંજોગો પ્રમાણે, જીવન પ્રમાણે નહીં, બધું ચાલે. દૂધ અને દહીં બે બાજુ, બે ઘોડા પર સવારી, બે નાવડામાં પગ, ફંટાઈ જાય, મરી જાય. પણ એવા ખ્રિસ્તીઓ છે. તો મારા એ પુસ્તકના વાંચન પ્રમાણે, સાધુ સુંદરની સલાહ પ્રમાણે જયાનંદ સાહેબે એવું લખ્યું, ત્યારે પ્રભુ ઊભા થશે
અને કહે છે ઓ મારા દીકરા, ઓ મારી દીકરી, આવો આવો આવો, પણ એમણે માન્યું નહીં હોય. એટલે ઈસુ કહે છે આવો મારા દીકરા. ત્યાં પેલા કે આપણે તો માનતા નતા, ખસો પાછા, પાછા ખસો, નથી જવું, આ કંઈક પકડીને નાખી દઈશું તો. એટલે જયાનંદભાઈ કહે છે ઈસુનો પ્રેમ એ વખતે એમને ભયાવહ લાગશે, બીકવાળો લાગશે, બીકવાળો. એટલે પાછા ખસશે, પાછા ઈસુ એમને લેવા જશે, એડા પાછા પાછા જશે. એવું કઈ સુધી બનશે તો કે છે નરકની બોર્ડર સુધી, નરકની ખાઈ સુધી બનશે. છેલ્લે જ્યારે નરકની અંદર જવાનો સમય પડવાનો આવશે ત્યાં સુધી શું કહેશે આવો ભાઈ, મેં તારા માટે જીવ આપ્યો છે. પણ પેલો કહે છે ના ના, અને પછી આવી ગયું શું? નર્ક, દબ દે નર્કમાં. તો ઈસુએ નાખ્યો કે જાતે પડ્યો? તો એવું થવાનું છે, જાતે નર્કમાં જઈશું. જો ભરોસો નહીં રાખીએ તો, જો ઈસુને પ્રભુ નહીં માનીએ તો, જો ઈસુને નહીં ઓળખીએ તો ખ્રિસ્તીપણું કામ આવશે નહીં, ધાર્મિકતા કામ આવશે નહીં. એ તો તમારે રિયલ સંબંધ બાંધવો પડશે ઈસુ સાથે, કે એને જોઈને તમે ઉમળકો થાય, એને જોઈને ભેટવાનું મન થાય, એને વળગવાનું મન થાય. જો ભાઈ બા હોય ને માં, અને એના છોકરાને શોધવા નીકળે ને તો ત્યાં તો ઘણા બધા છોકરા રમતા હોય, પણ રિયલ બાળક એની માને ઓળખતું હોય. એટલે બધા છોકરામાંથી એ જ દોડતું જોઈને માને વળગે, બધા ના વળગે. ભાઈબંધ ખરા, એક ગામના ખરા, એક મંડળીના ખરા, એક સમૂહના ખરા, પણ વળગવા કોણ જાય? જેને ખબર છે કે અમારી માં છે તે. એટલે ઈસુને ભેટવા કોણ જશે? ઈસુને સાચી રીતે ઓળખતા હશે. બાકી એક જ મંડળીના અમુક રહી જશે ને અમુક જશે. ભાઈ એ તો પ્રકટીકરણમાં આપેલું છે. ઈસુ આવશે ત્યારે બે દળનારી હશે, એક જતી રહેશે ને એક રહી જશે. ખેતરમાં કામ કરનારા બે ખેડૂતો છે, એક જતો રહેશે ને એક રહી જાય. એનો અર્થ મંડળીમાં કામ કરનારને ખેડૂત કયો છે, મંડળીની અંદર સેવા કરનારને દળનારી કઈ છે, દળનારી સેવા કરનારી. પણ એમાં એક જાય ને એક રહી જાય. ગઈ કોણ? ઓળખતી હતી તે, ભેટવા ગઈ. રહી કોણ ગયું? ઓળખાણ નથી તે. તો ઓળખી તો જઈએ ઈસુને. આમાંથી ફાયદો છે ભાઈ, હું તમને હાથ જોડીને કહું છું, ઈસુને ઓળખો, ઈસુને વળગો, ઈસુને પ્રેમ કરો. એ આવશે ત્યારે તમારું મન રાજી રાજી થઈ જશે અને તમે રાજી ખુશીથી ઈસુની સાથે સ્વર્ગમાં. આ ચોકીદારમાં આવે તો અહીં આપણે અટકી જઈએ. સમય થયો એટલે આવતી વખતે પ્રભુની ઈચ્છા હશે તો આગળ જઈશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આમીન.